ગાંધીનગરથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, કેવી તૈયારીઓ ગાંધીનગરમાં જોવા મળી રહી છે મતગણતરીને લઈને? જો પૂનમ, ગુજરાતની 25 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન થયું હતું, જેની મતગણતરી આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ થવાની છે। ગાંધીનગર લોકસભા તે પૈકીની એક છે। 14 ઉમેદવાર અહીંયા મેદાને હતા। કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ભાજપના ઉમેદવાર, સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ સહિત 14 ઉમેદવાર, પરંતુ આ બંને વચ્ચે સીધો જંગ। આવતીકાલે મતગણતરી શરૂ થશે, તેની જે તૈયારી હાલ કરવામાં આવી રહી છે તેને આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી વિપુલ બાલધા। ગાંધીનગર બેઠક ઉપર 59.80% મતદાન નોંધાયું છે, એટલે કે કુલ 21,82,736 મતદાતાઓ નોંધાયેલા હતા। તે પૈકી 7મી મેના રોજ 13,05,197 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। લોકસભાની અંદર 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થતો હોય છે અને મતગણતરી 7 વિધાનસભા બેઠકો દીઠ અલગ અલગ કરવામાં આવતી હોય છે। આ એક મતગણતરી કેન્દ્રની હોલ છે કે જ્યાં 14 ટેબલ લગાવવામાં આવ્યા છે। 18 રાઉન્ડની અંદર મતગણતરી થશે અને એક જગ્યાએ એક ટેબલ ઉપર 3 કર્મચારી અહીંયા મતગણતરીમાં જોડાશે। 14 ટેબલ લાગેલા છે એટલે 90 કર્મચારીઓ એક વિધાનસભાની અંદર મતગણતરીની અંદર સીધા જોડાશે। એ જ રીતે અન્ય કર્મચારીઓની જો વાત કરીએ તો ડેટા એન્ટ્રી માટે 10 કર્મચારીઓ રાખવામાં આવ્યા છે। ઈવીએમની મતગણતરી થઈ ગયા બાદ તેના સીલ ફરીથી કરવા માટે 10 કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે। એ જ રીતે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ લાવવા માટે 10 કર્મચારીઓની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ ગાંધીનગર લોકસભાની જે મતગણતરી થવાની છે તેની અંદર 630 જેટલા કર્મચારી અને અધિકારી મતગણતરીની અંદર જોડાવાના છે। સુરક્ષાની જો વાત કરીએ તો 500 પોલીસ જવાનો ખડે પગે રહેશે અહીંયા। આ ઉપરાંત 75 અધિકારીઓને અહીંયા સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે। મતગણતરી કેન્દ્રની અંદર સીઆઈએસએફની એક ટુકડી રહેશે અને એ જ રીતે મતગણતરી બિલ્ડિંગની અંદર એસઆરપીની એક ટુકડી રહેશે। એક ટુકડીની અંદર 24 જવાનો રહેશે। અહીંયા સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે। મારા સહયોગી વિપુલ બાલધા આપને દર્શાવવાનો પ્રયાસ કરશે। જે કંઈ મતગણતરી થશે અહીંયા સરકારી કર્મચારી હશે, એની બાજુમાં જાળીની પેલે પાર જે એજન્ટ છે, જે ઉમેદવારો છે તેમના દ્વારા નિયુક્ત કરેલા એજન્ટોને બેસવા માટેની વ્યવસ્થા છે અને જે મતગણતરી થવાની છે એ તમામ સીસીટીવીની અંતર્ગત થવાની છે। જેટલા લોકોને પ્રવેશ પાસ આપેલા છે એટલા જ લોકો આ રૂમની અંદર પ્રવેશ કરી શકશે, બાકી અન્ય કોઈ વ્યક્તિને અહીંયા પ્રવેશ કરવામાં નહીં આવે। તો જે મતગણતરી થવાની છે તેને આભાર આપનો તમામ માહિતી બદલ।